લોકસભામાં આજથી શરૂ થશે કેન્દ્રીય બજેટ પર ચર્ચા. બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ મુદ્દે પણ ચર્ચા સૂચિબદ્ધ. મહત્વપૂર્ણ ખનિજો સંબંધમાં ફોર્જ પહેલ ખાસ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણાવ્યું મિનરલ્સ સિક્યુરિટી માટે આગામી પાર્ટનર. અમેરિકામાં યોજાયેલ ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ બેઠકમાં આપી માહિતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ભારતની પહેલી ટેક્સી સર્વિસ ભારત ટેક્સીની કરાવશે શરૂઆત. સહકારથી સમૃદ્ધિના વિઝનની દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું. ભારત યુએસ ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા. કહ્યું, આ ડીલથી વિશ્વને નવા ભારતની શક્તિનો થશે પરિચય. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને એમએસએમઈ સહિતના વેપાર ઉદ્યોગને થશે સીધો લાભ. રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય. 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો મળશે ઓનલાઈન. 80 લાખ પરિવારને થશે સીધો ફાયદો. તો 21 ફેબ્રુઆરીથી રાજ્યમાં જળ સંચય માટે શરૂ કરાશે સુજલામ સુફલામ જળ અભિયાન. બાળ તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટના મુખ્ય આરોપી યુનુસની ધરપકડ. નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યોમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું. બનાસકાંઠા અને ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપીને ઝડપ્યો. એટીએસ દ્વારા અગાઉ પણ 3 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થશે વાતચીત. પરમાણુ મુદ્દે વાતચીત કરવા માટે થયા સહમત. બંને દેશો પર વિશ્વભરની નજર. ભારત 10મી વખત પહોંચ્યું અંડર-19 વિશ્વકપના ફાઇનલમાં. સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે મુકાબલો.